આજે તો પહોંચી ગયા બોટાદ બાપા સીતારામ પાઉંભાજી અને ચાઇનીઝમાં। તો મિત્રો સૌથી પહેલાં આપણે મંગાવી લીધું મંચુરિયમ, અને મંચુરિયમ આપણે ટ્રાય કર્યું પણ બહુ ગરમ હતું પણ જોરદાર લાગતું હતું। તમે ક્યારે આ જગ્યાએ મંચુરિયમ ટ્રાય કર્યું છે કે નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો। મંચુરિયમ પૂરું કરીને આપણે મંગાવી લીધી પાઉંભાજી। સૌથી પહેલાં તો મિત્રો વિજયભાઈ પાઉંભાજી ટ્રાય કરી લીધી, અને આપણી હારે વિજયભાઈ સાથે સાથે આપણે રોયલ ફેશનના ઓનર અને બળદેવભાઈ બંને પણ હતા। પછી મિત્રો આપણે થોડા બાકી રહેતા હશું, પછી તો આપણે ટ્રાય કરી લીધી ભાઈ બાપા સીતારામ બોટાદ વાળાની પાઉંભાજી। મિત્રો મારી વાત કરું તો મને પાઉંભાજી કરતાં મંચુરિયમ વધારે સારું લાગ્યું। તમને શું આ વધારે સારું લાગે છે કોમેન્ટ કરીને જણાવી દેજો ને। મંચુરિયમ અને પાઉંભાજી બંને પૂરું કરી આપણે મંગાવી લીધું વેજ પુલાવ, અને સૌથી પહેલાં આપણે મામાએ ટ્રાય કરી લીધું વેજ પુલાવ, અને પછી બળદેવભાઈએ ટ્રાય કર્યું, ને વિજયભાઈ આપણે દરેક વસ્તુમાં લીંબુ તો જરૂર ને જરૂર નાખે છે। પછી તો વિજયભાઈએ પણ ટ્રાય કરી લીધું ભાઈ વેજ પુલાવ। પછી તો મિત્રો આપણે વેજ પુલાવ ટ્રાય કરી લીધું ભાઈ। પુલાવના ટેસ્ટની વાત કરું તો ટેસ્ટ તો સારો હતો। તમે ક્યારે આ જગ્યાએ ટ્રાય કર્યું છે કે નહીં જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો, અને ફોલો ન કરતા હોય તો ફોલો કરી લેજો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।